ઘટાડવા માંગો છો તો ઓછું કેલરી જેમાં છે એ વસ્તુ ખવાય અને વધારે કેલરી હોય એ વસ્તુ બંધ કરી શકાય. તો ઓછું કેલરી શામાં હોય છે? ઓછા કેલરી તો કે જે કાચા શાકભાજી છે, ગાજર, મૂળા, ટામેટાં, કાકડી, બીટ ને આ બધામાં શું છે, એક ડીશમાં 100 ગ્રામ ડીશમાં માંડ 20 થી 30 કેલરી આવે. પછી થોડી એનાથી વધારે કેલરી ગણીએ તો 50 કેલરી તો ફળો કહેવાય. આપણા જે સફરજન છે, દાડમ છે, પપૈયા છે, આમળા છે, જે આપણે જામફળ છે, એ બધા ફળોમાં થોડી વધારે 50 કેલરી ગણો. થોડા ગળ્યા ફળ હોય તો શું છે, ચીકુ, કેળા, કેરી, એમાં થોડી 70 થી 80 કેલરી એ ગણાય. એટલે વજન ઘટાડવા માંગતા હોય તો થોડી ગળ્યા ફળ થોડા લિમિટમાં ખાવા જોઈએ. પછી જે આપણી ગુજરાતી ડીશ છે, જે શાક, રોટલી, દાળ, ભાત, આ બધામાં એક ડીશમાં તમે 100 કેલરી ગણો અંદાજિત. તો જે અને જે આપણા દૂધ, દહીં, છાશ છે એમાં 50 કેલરી ગણો. તો આ વસ્તુ તમે નોર્મલ વસ્તુ ખાઈ શકો છો, આ બધી થોડી લિમિટેડ એટલે માત્રામાં. પણ જે લોકો વજન ઘટાડવા જ માગે છે તો એમને શું, ગળી વસ્તુ છે, ગળી એટલે ચોકલેટ, આઈસ્ક્રીમ ને મીઠાઈઓ, પછી જે દૂધના માવામાંથી બને છે એ મીઠાઈઓ, પછી જે ઘી, માખણ, બટર ને એ બધુંમાં હાઈ કેલરી કહેવાય. કમસે કમ એક નાના અમથા પીસમાં તમે 200 થી 300 કેલરી પર જતા રહો. પછી જે તળેલી વસ્તુ છે એટલે એ વસ્તુ ના ખવાય. પછી તળેલી વસ્તુ છે જે સમોસા, કચોરી, ભજીયા, એમાં બી તમે 300ની આસપાસ કેલરી જતા રહે. એટલે જે લોકો વજન ખરેખર ઘટાડવા માગે છે એમને ગળ્યું અને તળેલું છોડવું જ પડે.